છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ઓપરેટરોનો અભાવ. પ્રસૂતા મહિલાઓને પડી રહી છે હાલાકી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી પ્રસૂતા મહિલાઓને ખાનગી હોસ્પિટલનો લેવો પડે છે સહારો. ગરીબ દર્દીઓને ખાવા પડે છે ધરમના ધક્કા. તુરખેડા ગામની પ્રસૂતા મહિલાના પતિએ ઠાલવ્યો છે આક્રોશ. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી આજે હું છોટાઉદેપુર જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં આવ્યો છું. મારી વાઈફનો 7મો મહિનો ચાલે છે, એટલે આ દવાખાનામાં આવ્યો છું. હવે સોનોગ્રાફી કરવા માટે મેં પૂછ્યું તો કે સોનોગ્રાફી અહીં ઉપલબ્ધ નથી. તો મારે એક જ વિનંતી કે કવાંટ સરકારી જે દવાખાનું છે ત્યાં પણ ઉપલબ્ધ નથી, જેથી કરીને અમે જિલ્લામાં આવ્યા છે. તો અહીં પણ એવું કહે છે કે બોડેલી તમારે જો બોડેલી તો ખાનગીમાં પૈસા બહુ લે છે. તો આ જિલ્લો છે, જિલ્લો હોવાના કારણે અહીં સોનોગ્રાફી જો અહીં ઉપલબ્ધ હોય તો અમારે જેવા નાના માણસોને ધક્કો ના ખાવું પડે. અને હવે તુરખેડાથી અમારે કવાંટ અહીંથી 40 કિલોમીટર તુરખેડા એટલે અમારે 60 કિલોમીટર જેવું અંતર થાય છે. તો ત્યાંથી અહીં જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રોપર સરકારી દવાખાનામાં આવે છે. તો અહીં પણ એ સોનોગ્રાફી ના થાય એવું કીધું, એટલે અમે હવે બોડેલી જવું પડશે. તો બોડેલી ખાનગીમાં તો બહુ પૈસા થાય છે. તો અહીં સરકારી દવાખાનામાં પણ સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ થાય તો નાના આમ જનતા આદિવાસી એરિયાની અંદર પણ આવું મશીન હોવું જોઈએ, જેથી કરીને સુવિધા ઉપલબ્ધ થઈ શકે. ડૉક્ટરે મને એવું કીધું છે કે સોનોગ્રાફી અહીં ઉપલબ્ધ નથી એવું કીધું છે. હવે આ છોટાઉદેપુર જિલ્લો છે, અહીં સ્થાનિક તો આટલું મોટું હોસ્પિટલ છે, તો સોનોગ્રાફી મશીન ડિલિવરી બહેનો અહીં આટલા ધક્કા ખાય છે, તો અહીં સોનોગ્રાફી મશીન તો ઉપલબ્ધ હોવું જોઈએ, જેથી કરીને ખાનગીમાં અમારે જવું ના પડે.